सूरत में लोन के बहाने ठगी करने वाले कॉल सेंटर का भंडाफोड़। साइबर क्राइम पुलिस ने एक ठग को पकड़ा। सूरत साइबर क्राइम पुलिस ने सूरत शहर में लोन दिलाने के बहाने भोले भाले लोगों को ठगने वाले एक गैंग का भंडाफोड़ किया है। पुलिस ने भरत पाटिया इलाके में इस गैर कानूनी कॉल सेंटर पर छापा मारकर एक मुख्य आरोपी को गिरफ्तार कर लिया है, जबकि दूसरे की तलाश की जा रही है। प्रोसेसिंग फीस के नाम पर खेल। गिरफ्तार ठग प्रवीण चौहान और उनका साथी लोन की जरूरत वाले लोगों को टारगेट करते थे। वे सस्ते और आसान लोन का लालच देकर लोगों को अपने भरोसे में लेते थे। एक बार आवेदक के फंस जाने पर वे प्रोसेसिंग फीस और दूसरे चार्ज के नाम पर हजारों रुपए ऐंठ लेते थे। पैसे मिलने के बाद वे लोन देने के बजाय संपर्क काट देते थे। पुलिस की कार्यवाही और जब्त सामान। सूरत साइबर क्राइम पुलिस को मिली जानकारी के आधार पर भरत पाटिया इलाके में एक ऑपरेशन चलाया गया। पुलिस ने मुख्य आरोपी प्रवीण चौहान को गिरफ्तार कर लिया है। इस जुर्म में शामिल नमन चौहान नाम का एक और आदमी अभी फरार है। पुलिस ने उसे पकड़ने की कोशिश शुरू कर दी है। पुलिस ने मौके से मोबाइल फोन, सिम कार्ड और लैपटॉप समेत कुल 55,000 रुपए का सामान जब्त किया है। आप देख रहे हो MPS 24 लाइव न्यूज चैनल पारसमल प्रजापति के साथ। સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગઈકાલે એક પર્વત પાટિયા ખાતે એક રેડ કરવામાં આવી હતી, જેમાં એપિક ફાઇનાન્શિયલ સર્વિસ નામની એક ઓફિસ ચાલતી હતી, જેમાં અમે લોકોને બાતમી મળી હતી કે ત્યાં એ લોકો લોન મળી જશે 1 થી 2 દિવસમાં એવી ખોટી લાલચ આપી લોનની પ્રોસેસિંગ ફી લઈ લેતા હતા કસ્ટમર્સ પાસેથી અને એમને લોનની પ્રોસેસિંગ નહીં કરતા હતા। એવી રીતે બાતમી મળતા અમે લોકો ત્યારે જ્યાં રેડ કરી તો ત્યાં એક સંચાલક અને એના સિવાય 6 ટેલિકોલર્સ ત્યાંથી મળી આવ્યા અને પૂછપરછ કરતા, તપાસ કરતા અને તમામ ડોક્યુમેન્ટ જોતા ખબર પડી કે એ લોકો 5 થી 5 લાખ રૂપિયા જેટલાની લોનની વિશ્વાસ આપતા હતા કે 1 થી 2 દિવસમાં ઝડપથી અમે લોકોએ પ્રોસેસ કરાવી દઈશું અને એવી વિશ્વાસ આપીને સામેવાળાથી 799 અને 999 રૂપીઝ લોન પ્રોસેસિંગ ફીના નામે લઈ લેતા હતા અને પછી એમની લોન નથી પ્રોસેસ કરાવતા હતા। એ જે ટેલિકોલર્સ છે એમને દર દિવસની ટાર્ગેટ્સ આપવામાં આવતી હતી અને એ માહિતી એ લોકોએ મેટા એડ્સમાં એડ ચલાવીને કલેક્ટ કરતા હતા। તો જે લોકોને લોન ઇન્ક્વાયરી કરવી હોય એ લોકો એડ પર ક્લિક કરે અને એડ પર ક્લિક કરવાથી તમારું નામ અને નંબરનું ડેટા એ લોકો પાસે પહોંચી જાય અને પછી એ લોકોની લિસ્ટ બનાવીને એ લોકો તમામ ટેલિકોલર્સ વચ્ચે વેચણી કરી બધાને ટાર્ગેટ આપવામાં આવતી હતી કે તમારે આજે 100 કોલ કરવાનું છે કે 200 કોલ કરવાનું છે અને એ મુજબ આખી પ્રક્રિયા ચાલતી હતી છેલ્લા 6-7 મહિનાથી। કેટલા આરોપી અત્યારે એક જ આરોપી પકડાયો છે અને બીજો જે આરોપી છે એ હાલ નાસ્તો કરતો છે। બેઝિકલી જે આરોપી છે અગાઉ એક જગ્યા કામ કરેલું છે અને એને ખબર પડી ગઈ કે